માધ્યમથી ક્લીન બોલ્ડ. જિગ્નેશભાઈના નામથી તમને ખબર હોય તો વલસાડમાં જિગ્નેશભાઈ પટેલ, જે ટેનિસ ક્રિકેટ ઇતિહાસમાં આજની તારીખમાં એક ધમાકેદાર બેટ્સમેન છે. જિગ્નેશભાઈ અને બંટીભાઈ પટેલ, જિગ્નેશભાઈ પટેલ, જે પટેલ સમાજનું ગુજરાતમાં નામ રોશન કરી રહ્યા છે. એવી રીતે આપણા જિગ્નેશભાઈ આવ્યા હતા બેટિંગ કરવા માટે. નવા બેટ્સમેન કોણ આવ્યા છે? બેટ્સમેન રાકેશભાઈ આવ્યા છે. સામનો કરશે ગિરીશભાઈની બોલનો. ગિરીશભાઈ 7.5 ફીટ એમની ઊંચાઈ, તેજ ગતિની બોલિંગ. વાહ, સુંદર મજાની બોલિંગ હતી. ટપોકાઈને થોડી ઉછાલ ભરી બોલિંગ હતી, પણ બેટ્સમેનની જરૂર તારીફ કરી. એમણે હલકી દિશા બતાવી બોલને અને બેકવર્ડ પોઈન્ટ પર બોલ ગયો. 1 રન લેવામાં કામયાબ. બંને બેટ્સમેન 1-2 રનથી આગળ વધી રહ્યા છે. 2 રન થઈ ગયા છે 1 વિકેટના નુકસાન પર. બેકવર્ડ પોઈન્ટ પર મિડ વિકેટના ક્ષેત્રમાં 1 રન. ફરી એકવાર 1-1 રનથી આગળ વધી રહ્યા છે. લુસીબેલો વોરિયર્સ ટીમને કેપ્ટને ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાની નિર્ણય લીધો અને યુનાઇટેડ પટેલ્સની ટીમને બેટિંગમાં આમંત્રિત કરી છે. જોરદાર પ્રહાર કરતા, અરે વાહ, સુંદર મજાનો કેચ. બહેતરીન કેચિંગનો પ્રદર્શન. લાંબી દોડ લગાવી હતી. 14 નંબરની ટી શર્ટ જેને પહેરી છે, જે ક્રિકેટરે રાજેશભાઈ લાંબી દોડ લગાવી અને સુંદર મજાનો કેચ લપકી લીધો. મિડ વિકેટના ક્ષેત્રથી લાંબી દોડ લગાવી હતી. અને હવે ગેલાભાઈ આવ્યા છે. ગેલાભાઈ એક સારામાં સારા ક્રિકેટર, બહેતરીન વ્યક્તિત્વ. અને સવારે એક નાની ચર્ચા થઈ રહી હતી. અમારા જે સિનિયર ખેલાડી છે એ એમના વિશે ચર્ચા કરી રહ્યા હતા કીર્તિભાઈની સાથે. પણ ગેલાભાઈ હવે જોઈએ શું બેટિંગમાં શું પોતાનું યોગદાન આપે છે. લેગ સ્ટમ્પ પર બોલ હતો, બેટની બહાર નીકળા લઈને બોલ ગયો સીધો બેકવર્ડ પોઈન્ટ ફાઇન લેગ ક્ષેત્રમાં. સુંદર મજાની ફિલ્ડિંગ પર ત્યાં 2 રનથી રોકી ના શક્યા. અને એક એમ્પાયર સર 1 મિનિટ. ओवर थे ओवर हो गया सर ओवर हुआ था ना इसके बाद. अरे ओवर हो गया मेरे से पूछो हां ओवर है बैट्समैन कौन है ये बैट्समैन है अभी ये लो थैंक यू अभी लोग मारा उधर से ले स्पेलिंग હવામાં બોલ અને ફરી એકવાર. પણ આ વખતે કોઈ ખેલાડી મોજૂદ નથી ત્યાં. જોયું કે એક લાંબો બહુ મોટો ગેપ હતો અને ગેપને એમણે બરાબર જોઈ લીધો દૂરથી અને ફૂલટોસ બોલને બાઉન્ડ્રી લાઇનની બહાર મોકલવામાં સક્ષમ સફળતા પ્રાપ્ત કરી. દર્શિલભાઈ, ગેલાભાઈ અને દર્શિલભાઈની જોડી મેદાનની વચ્ચોવચ્ચ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 2 વિકેટના નુકસાન પર. 9 રન. ફરી એકવાર ફૂલ ટોસ બોલ બનાવ્યો અને બીજો ફ્લે ઉપરથી કવર કર્યો બોલને. 2 રન લેવામાં કામયાબ. સુંદર મજાની રનિંગ બીટવીન ધ વિકેટ. દર્શિલભાઈને ખબર છે કે પ્લેયર ક્યાં ઊભા છે, એની ઉપરથી આપણે રન બનાવવાના છે. જે કહે છે ને કમજોર કડી, એનો ફાયદો લેવાનો. એલબીડબ્લ્યુની એક હલકીથી અપીલ. પેડ પર બોલ વાગ્યો હતો પણ ત્યાં વિકેટ કીપરની પાછળ બોલ ગયો. લેગી વિકેટ કીપરની પાછળ અને લેગ બાયના રૂપમાં 2 રન આવ્યા. સ્કોર આગળ વધીને પહોંચી ગયો 13 રન પર. દર્શિલભાઈ સુંદર મજાની બેટિંગ કરી રહ્યા છે. વાહ, સુંદર મજાની બોલિંગ. મિડલ સ્ટમ્પર બોલ હતો અને એક હલકી અપીલ અને દર્શિલભાઈ ની શાયદ મારે ખ્યાલથી બેટની બહારની કળા લઈને
બોલ વિકેટ કીપરે ગેધર કર્યો હતો. વિકેટ કીપર 6 નંબરની ટી શર્ટ. સુંદર મજાનો કેચ. સંદીપભાઈ સુંદર મજાનો કેચ અને દર્શનભાઈ વિકેટ કોઈને પવેલિંગની તરફ લોટી રહ્યા છે. ચિંતનભાઈ આવે છે. બોલરના રૂપમાં અક્ષયભાઈ. આખરી બોલ. બેટ્સમેન આવે છે ચિંતનભાઈ. હવે આ મેચમાં એમણે ચિંતન મંથન બધું કરવું પડશે કારણ કે એમની ટીમનો સ્કોર ફક્ત બન્યો છે 3 વિકેટના નુકસાન પર 14 રન 2 ઓવરની સમાપ્તિ પર, એટલે 5 ઓવર હજી બાકી છે અને એક સારામાં સારી બેટિંગ કરવી પડશે, સારી પારી રમવી પડશે, એક સાજેદારી બિલ્ડઅપ કરવી પડશે અને એક ટાવર ઊભો કરવો પડશે તમારે રનનો. જોઈએ હવે યુનાઇટેડ પટેલ ટીમના બેટ્સમેન કેટલા રન બનાવે છે. 5 ઓવરમાં 30 બોલ બાકી છે. 30 બોલમાં એ કમસે કમ 50 થી 55 રન પણ બનાવે તો 70-75 ની આસપાસ આ ટાર્ગેટ પહોંચી શકે. તો એમના બોલર છે એ ડિફેન્ડ કરવામાં પોતાની 100% યોગદાન આપી શકે, પણ એ તો પછીની વાત છે. પહેલાં આપણે આ બેટ્સમેન બેટિંગ કરી રહ્યા છે એનું જોવાનું છે. ચિંતનભાઈ અને ગેલાભાઈ. સુંદર મજાની બોલિંગ. વાહ, ફરી એકવાર એક જ સ્ટાઇલ, લાંબુ કદ, બહેતરીન વ્યક્તિત્વ. સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ ઝોન. સુંદર મજાનો કેચ થઈ શકતો હતો પણ કેચ હાથમાં આવેલો કેચ ત્યાં છૂટી ગયો. પોઈન્ટની દિશા પર એક સુંદર મજાનો કેચ હતો પણ હાથમાં બોલ આવીને છટકી ગયો એટલે જીવનદાન મળ્યું. સ્કોર આગળ વધીને પહોંચી ગયો 3 વિકેટના નુકસાન પર 16 રન. વાહ, જોરદાર પ્રહાર કર્યો અને આવી 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 લાંબી સિક્સર. સુંદર મજાની સિક્સર આવી. બોલે હવાઈ સફર કરીને ગ્રાઉન્ડની બહાર ગયો અને સ્કોર આગળ પહોંચી ગયો છે 22 રન પર. ચિંતનભાઈની બેટથી આવનારી સિક્સર. સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ્સ દ્વારા તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. હવે આવે છે ગેલાભાઈ. એક્સપ્રેસ ખેલાડી, બહેતરીન વ્યક્તિત્વ, ઘણા વર્ષોનો અનુભવ. હવામાં બોલ. ખેલાડી 1 2 3 અને આ 3 જણની વચ્ચે આ કેચ આવવાનો હતો. કોઈની વચ્ચે તાલમેલ ઠીક નથી, કોઈની વચ્ચે કોલ ઠીક નથી અને નતીજો જોવા મળે છે કે 3 ખેલાડીની વચ્ચે આવેલો કેચ અને આ છૂટી રહ્યો છે. એટલે થોડા વાર માટે તો ખુશી એમના દરવાજા સુધી આવી ગઈ પણ પછી એવું થયું કે આપણે દરવાજો બંધ કરી લેવાનો અને એવું જ થયું. 3 જણની વચ્ચે કેચ પડ્યો. એકના પણ હાથમાં બોલ ન આવ્યો અને જીવનદાન મળ્યું ગેલાભાઈને. હલકી દિશાથી ટેપ કરે બોલ. કવર એક્સ્ટ્રા કવરની દિશામાં ડાયરેક્ટ થ્રો આવ્યો અને સુંદર મજાની આ બોલિંગ. ઓવર સમાપ્તિ. 3 ઓવરની સમાપ્તિ પર 25 રન 3 વિકેટના નુકસાન પર.
સમય સમય આપણી પાસે નથી એટલે આ પેન્ટિંગનું થોડું જરા ઓહો 5 મિનિટ બગાડો શોર્ટ. अरे भाई पेंटर ये लोग कभी पेंट मार दे रहा है कि एम्पायर को तो कुछ चाहिए अंपायर तो मना कर रहा फिर भी वो आगे आ रहे हो बोला तो पेंट अपने से मारूंगा कुछ भी हो जाए हेलो जल्द से जल्द मैचની શરૂઆત કરો પ્લીઝ સમય આપણી પાસે નથી એટલે આજે આની પછી બે મેચ છે ફૂલટોસ બોલ અને ચિંતનભાઈની રડારમાં ફરી એકવાર ઓહો લગાતાર લુસીબેલો વોરિયર્સ ટીમના ખેલાડી લગાતાર કેચ છોડી રહ્યા છે અને આ જીવનદાન પર જીવનદાન મળી રહ્યું છે राजेश રાજેશભાઈ આવ્યા છે બોલિંગ માટે ગીલાભાઈ મિડ વિકેટના ક્ષેત્રમાં રમવાની કોશિશ કરી હતી પણ બેટ પહેલા ફરી ગઈ બોલ પાછળથી આવ્યો એટલે એમના ખંભા પર બોલ વાગીને બોલ 27 બાયના રૂપમાં ત્યાં ગયો હતો પણ એક રન લેવામાં કામયાબ અને ફરી એકવાર રાજેશભાઈ બોલિંગ ક્રમાંક પર સામનો કરશે ચિંતનભાઈ 27 રન થયા છે ફરી એકવાર સુંદર બોલિંગ રાજેશભાઈ દ્વારા પટેલ યુનાઇટેડ પટેલ્સ ટીમના બેટ્સમેન હજી ઘણા બધા બેટ્સમેન બાકી છે બેટિંગ કરવા માટે લાંબી ફેરિસ્ટ લિસ્ટ છે એમની પાસે જોઈએ કેટલા રન બનાવી શકે છે આ ટીમ કારણ કે આ મેચ જે છે જીતો કરો યા મરોનો મુકાબલો છે આ જે મેચ જીતશે જે ટીમ એ આગલા દોરમાં પ્રવેશ કરશે જે ટીમ પરાજિત થશે એમનો સફર કેવી રીતે તય થશે એ કમિટીના નિર્ણય પછી ડિસિઝન લેવામાં આવશે પણ આ મેચ ઓફસ્ટમ્પની બહાર વ્હાઇટ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી તરફ ધન્યવાદ થેન્ક યુ સર રાજેશભાઈ સુંદર મજાની બોલિંગ તેજ ગતિની બોલિંગ રાઈટ ઓફ અડધો વિકેટ અમારથી દૂર જઈ રહ્યા છે સામનો કરશે ચિંતનભાઈ એમનો સાથ આપે છે ગેલાભાઈ હવામાં બોલ અને ખેલાડી ઓહો લગાતાર ડોટ બોલ અને એની પર આ કેચ આવી રહ્યા છે એટલે કંઈક ખબર નથી પડી રહી આ લુસીબેલો વોરિયર્સની ટીમના ખેલાડી કેવી રીતે ફિલ્ડિંગ કરે છે 4 કેચ અત્યાર સુધી છોડી દીધા છે એમણે બેટ્સમેન કહે છે ને કે બેટ્સમેન તો મોકા આપે છે 6 મારવાના પણ કેચ ત્યાં પકડી નથી શકતા ફરી એકવાર હજી એકવાર મોકો પણ આ ઘણો દૂર હતો 2 રન લેવામાં કામયાબ સુંદર રન મજાની રનિંગ બિટવીન ધ વિકેટ ગેલાભાઈ આટલી ઉંમર પર પણ સારામાં સારી રનિંગ બિટવીન ધ વિકેટ કરી રહ્યા છે ચિંતનભાઈની સાથે સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 32 રન 4 ઓવરની સમાપ્તિ પર 3 વિકેટના નુકસાન પર બંને બેટ્સમેનની વચ્ચે એક થોડી તાલમેલ થઈ રહી છે એમને ખબર છે કે હવે 32 રન થયા છે હવે શું કરવાનું આપણે ને કારણ કે અહીંયાથી તમારે જવાનું વેસ્ટમાં દહીસર પછી હાઈવે આવે એટલે ગાડીનો ગિયર ચેન્જ કરવાનો એવી રીતે હવે બંને બેટ્સમેનની વચ્ચે થોડી સલાહ મશૂરા અને હવે ગિયર ચેન્જ કરવાની તૈયારી કારણ કે 4 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 3 વિકેટના નુકસાન પર માત્ર ને માત્ર 32 રન बॉलर कौन है सर कई टीम
એસએસ સુપર કિંગ્સ અને પરીન ઇલેવનની વચ્ચે હવે નેક્સ્ટ આની પછીની મેચ રમાડવામાં આવશે. બંને ટીમને ઓલ ધ બેસ્ટ. અને तो 60 से ઓફ સ્ટમ્પની બહાર બોલ, પણ એમ્પાયરનો ઇશારો, વાઇડ બોલ. ધન્યવાદ સર. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 34 રન પર. ધર્મેશભાઈ આવ્યા છે બોલિંગ માટે. ઓફ સ્ટમ્પર બોલ હતો. અને આ ડોટ બોલ. કોશિશ કરે છે ચિંતનભાઈ રનની ગતિને વધારવાની. મિડ વિકેટના ક્ષેત્રમાં લોંગ ઓનની દિશા પર 1 રનનો ફાસલો પાર. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 35 રન પર, 3 વિકેટના નુકસાન પર. વાઇડ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી તરફ. 36 રન. ફરી એકવાર સ્કોર હજી પણ રોકાયેલો છે 36 રન પર. ગેલાભાઈ બેકવર્ડ પોઈન્ટના ક્ષેત્રમાં રમી ગયા. 1 રન લઈને પોતાના સ્ટ્રાઇક બેટ્સમેનને સ્ટ્રાઇક આપી. એમને ખબર છે મારે ફક્ત સિંગલ લઈને નોન સ્ટ્રાઇકર એન્ડ પર રહીને આપણે એને બેટિંગ જોવાની છે. અને ચિંતનભાઈ સુંદર મજાની બેટિંગ કરી રહ્યા છે. વાહ, આવી 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 લાંબી લાંબી સિક્સર. સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. સુંદર મજાની આ સિક્સર. અને ભાઈ નો બોલ, નો જૂના બોલ. હવે સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 5 ઓવરની સમાપ્તિ પર 43 રન 3 વિકેટના નુકસાન પર. 43 યુનાઇટેડ પટેલ્સની ટીમનો સ્કોર. दिया बॉल दिया ફરી એકવાર बॉलर को नहीं देखा અક્ષય આવે છે બોલર માટે. છઠ્ઠી ઓવર લઈને અક્ષયભાઈ. અને આહા આવી ગેલાભાઈને બેટથી આવી બાઉન્ડ્રી, સુંદર મજાની બાઉન્ડ્રી આવી. મળ્યો મોકો, વાગ્યો ચોકો. અને ફોર સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. સુંદર મજાની બેટિંગ ગેલાભાઈ દ્વારા. ગેલાભાઈ પણ હવે કે હું પણ કેમ બાકી રહું, મારી ટીમને સ્કોર વધારવાનો છે, એટલે હવે મારે પણ ગિયર ચેન્જ કરવાના છે. હવામાં બોલ, ખેલાડી કોઈ નજદીક નથી, પણ 1 રનથી અને આ 2 રન લેવામાં કામયાબ. સુંદર મજાની રનિંગ બિટવીન ધ વિકેટ. 49 રન થઈ ગયા છે. 49.
સુંદર મજાનો કાર્પેટના માધ્યમથી મિડ વિકેટના ક્ષેત્રમાં 1 રનનો ફાસલો પાર, 2 રન લેવામાં કામયાબ અને સુંદર મજાની રનિંગ બિટવીન ધ વિકેટ બંને ખેલાડી દ્વારા. બંને ખેલાડી થાકી ગયા છે કારણ કે મેદાનની વચ્ચોવચ ધૂપ છે, બપોરના ભોજન સમારંભની પછી હવે આ મેચ ચાલુ છે એમની, એટલે જમી કાઢવીને બેટિંગ કરી રહ્યા છે, પણ એમાં થોડોક થાક લાગી રહ્યો છે. પાણીની વ્યવસ્થા કરજો એના માટે. કાર્પેટના માધ્યમથી ફરી એકવાર મિડ વિકેટના ક્ષેત્રમાં ગેલાભાઈ સિનિયર ખેલાડી છે અને ચિંતનભાઈની સામે એ રનિંગ બિટવીન ધ વિકેટ કરી રહ્યા છે, એટલે કાબિલે તારીફ છે. કારણ કે ચિંતનભાઈ તેજ ગતિથી દોડી રહ્યા છે અને ગેલાભાઈ છે એ એમની ક્ષમતાથી દોડી રહ્યા છે, પણ રન પૂરા કરી રહ્યા છે ટીમ માટે. અને સુંદર મજાની આ બંને બેટ્સમેનની રનિંગ બિટવીન ધ વિકેટ 53 રન 3 વિકેટના નુકસાન પર. लेग बाइज ना, लेग बाय सारे नहीं किए। नहीं किया ना, ऐसा बोला ना, खत्म हो गया अंपायर. ફરી એકવાર મિડ ઓનની દિશા પર લોંગ ઓનથી ફિલ્ડર આયા, બોલ કલેક્ટ કર્યો, થ્રો કર્યો, પણ 1 રન લેવામાં કામયાબ અને ઓવરની સમાપ્તિ. 1 रन आना अभी 6 ઓવરની સમાપ્ત 54 રન. लेग बाय ऐसा दिखाएगी कि ऐसा दिखाएगी, ऐसा दिखाएगी। આખરી ઓવર. अंपायर भी खत्म हो गए. इधर अपन बैठे बैठे બંને બેટ્સમેન થોડા થાકી ગયા એવું લાગે છે, કારણ કે લગાતાર રનિંગ બિટવીન ધ વિકેટ કરીને ટીમને આજે 54 રન સુધી પહોંચાડ્યા છે. હજી આ 6 બોલમાં 10-15 રન અગર આવી જાય તો પછી આ મેચ 70ની આસપાસ જરૂર જશે અને એટલા રન તો બનાવવા જ પડશે, કારણ કે લુસી બેલો વોરિયર્સ ટીમના બેટ્સમેનની જરૂર આપણે તારીફ કરીશું. એમણે સુંદર મજાની બેટિંગ કરી છે આની પહેલાની મેચોમાં. ધ્રુવિક આવ્યા છે હવામાં બોલ અને ખેલાડી 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 દર્શક બનીને રહી ગયા અને ત્યાં ગેલાભાઈની બેટથી આવનારી આ સુંદર મજાની સિક્સર. સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. એક તરફ ચિંતનભાઈ અને એક તરફ ગેલાભાઈ. વાહ, 60 રન થઈ ગયા છે. પાણી પાણી ડ્રિંક્સ લઈ જાઓ, જરૂરી છે, કારણ કે તડકાનો સમય છે અને બંને બેટ્સમેન પોતાની સુંદર મજાની બેટિંગ કરી રહ્યા છે. એટલા તડકામાં એટલા ધૂપમાં બેટિંગ કરવી અને આટલા જ તડકામાં આટલા જ ધૂપમાં સૌરાષ્ટ્રના આપણા ખેડૂત ભાઈઓ કેવી મહેનત કરે છે એ આપણે જોઈએ છીએ, કારણ કે સૌરાષ્ટ્ર સંતોની ધરતી અને ખેતીવાડીની ધરતી કહેવાય. અને આજે સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ ઝોનમાં આજે આપણે આ ક્રિકેટની બધા મજા લઈ રહ્યા છે. ધન્યવાદ. હવામાં બોલ અને ફરી એકવાર ખેલાડી નજદીક છે, પણ આવી સિક્સર. વાહ, સુંદર મજાની સિક્સર અને ગેલાભાઈની બેટથી આવનારી આ સિક્સર. સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. આખરી ઓવર 4 બોલ બાકી છે. ગેલાભાઈ ફરી એકવાર ઓફ સ્ટમ્પની બહાર અને એમ્પાયરનો ઈશારો. નો બોલ. ધન્યવાદ. એટલે હવે આ ફ્રી હિટ આવશે. ફ્રી હિટનો ફાયદો ઉઠાવે છે કે નહીં ચિંતનભાઈ જોશું આપણે. ચિંતનભાઈ સુંદર મજાની બેટિંગ કરી રહ્યા છે અને એમનો જોઈને ગેલાભાઈને પણ જોશ આવી ગયો. ઓફ સ્ટમ્પની બહાર સુંદર મજાની બોલિંગ. ચિંતનભાઈ થોડા સમજી ના શક્યા. 3 બોલ બાકી છે હજી.
મિડ ઓફની ઉપરથી 1 રનનો ફાસલો પાર અને 1 રનથી સંતોષ સમજી ગયા બંને બેટ્સમેન. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 69 રન. 2 બોલ બાકી છે. હવામાં બોલ અને ખેલાડી બોલ પર આવ્યા છે પણ 2 રન લેવામાં જરૂર કામયાબ. સુંદર મજાની આ રનિંગ બિટવીન ધ વિકેટ કરી હતી અને ખેલાભાઈ ત્યાં રનઆઉટ થઈને પવેલિયન, મારા ખ્યાલથી ચિંતનભાઈ ત્યાં રનઆઉટ થઈને પવેલિયનની બારે આવી રહ્યા છે. 3જા રન લેવાની કોશિશ કરી હતી. આખરી બોલ બાકી છે અને સ્કોર આગળ પહોંચી ગયો છે बॉलर का नाम क्या? 71 રન, 71 રન. ચિંતનભાઈ સુંદર બેટિંગ કરી તમે, સરસ મજાની બેટિંગ. આખરી બોલ. સુંદર મજાની આખરી બોલ ડોટ આવ્યો અને આ પહેલી પારીની સમાપ્તિ થઈ. અહીંયા 71 રન બનાવ્યા છે. 72 રનની જરૂર આ મેચ જીતવા માટે. 72 टारगेट है. तेरा फोन बज रहा है रे. अरे फोन रे. उधर कितना मैच चालू है उधर सेम उधर चालू अपने से एक आगे है. है एक आगे है आगे इसके बाद इसमें 2 है. तो उधर भी उधर पक्का उधर शायद आगे शायद तो अपन आगे हैं अभी नहीं नहीं अपन थोड़े ना आगे, उन्हीं लोग आगे हैं. नहीं रे आगे हैं अपन साले बड़ा आदमी हो गया फोन में फोन आ रहा है. हाँ कितना चार्जिंग हुआ? रहने दे, अभी मैं अपना चार्ज ले ले, अभी लगाऊंगा अपना चार्जर. इधर तक नहीं पहुंचे पे लेके आया था, मेरा पूरा इतना किया सिर्फ 55% पे हो गया. बोरी वाली ना तेरे आकाश पकड़. अभी ऐड करता हूँ, एक मैच कर, मैं अपना 4 लगाता हूँ. मैं ही करूँगा फर्स्ट ओवर में रन नहीं, ये इसका वो हो गया था बैटिंग का. मेरा नहीं पता, वो बैट्समैन बॉलर चले गया, उसको मालूम ही नहीं पड़ा. मैं नहीं रोका भाई, मैं बोलूँ क्यों रुका, हम बात बोल रहे मैं बॉलिंग वो बोला हो गया. नहीं उसका ओवर हो गया, इसको लगा नहीं हुआ करके. आप दलवी सर के साथ रह दो ना. હલો, જલ્દીથી જલ્દી બેટ્સમેન માટે આવો પ્લીઝ. થેન્ક યુ સર. મેચ की शुरुआत और ये नॉन स्ट्राइकर कौन है? रोहित. રોહિત અને એની સામે स्ट्राइक ગિરીશભાઈ. સુંદર મજાની બોલિંગ, ઓફ સ્ટમ્પ પર અટેક.
રોહિત रोहित नहीं है भाई, अनिल है शायद। કોણ હે? अनिल है शायद। मेरे को ये पता है 77 अनिल है। ફરી એકવાર સુંદર મજાની આ બોલિંગ ઓફ સ્ટમ્પ પર અટેક રાખ્યો છે. इसके बाद ना वीरेंद्र हाँ? सच्ची है મિડ વિકેટના ક્ષેત્રમાં સુંદર મજાની ત્યાં ફિલ્ડિંગ કરવાની કોશિશ હતી પણ આ આવી બાઉન્ડ્રી મળ્યો મોકો વાગ્યો ચોકો અને ફોર સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ્સ તમે જોઈ રહ્યા છો કાર્પેટના માધ્યમથી અને યુટ્યુબના માધ્યમથી આ બાઉન્ડ્રી આવી. ફરી એકવાર હવામાં બોલ અને ખેલાડી બોલની નીચે અને ઘેલાભાઈ વાહ સુંદર મજાની આ ફિલ્ડિંગ એમણે કરી છે. બેટિંગમાં પણ ટીમને રન બનાવી આપ્યા અને કેચ લપાકવામાં કોઈ ગલતી ન કરી અને વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. આઉટ થવાવાળા બેટ્સમેન ગિરીશભાઈ મુરાની આઉટ થઈને પેવેલિંગની તરફ જઈ રહ્યા છે. નવા બેટ્સમેન આવ્યા છે 3 નંબર અક્ષય. સુંદર મજાની બોલિંગ વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. 6 સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ, 4 સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ્સ. स्कोर ऑफ 72 है। હવામાં બોલ અને ત્યાં રન લેવાની કોઈ કોશિશ ના કરી અને ઓવરની સમાપ્તિ થઈ. પહેલી ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 4 રન. 72 રનનો ટાર્ગેટ છે એમની સામે. લુસીબેલો વોરિયર્સ ટીમ અને યુનાઇટેડ પટેલ્સની વચ્ચે આ મેચની શરૂઆત તમે જોઈ રહ્યા છો. હવે નવા બોલર આવ્યા છે. બોલર ધન્યવાદ, થેન્ક યુ. 1 નંબર ટી શર્ટ પ્રિયેશભાઈ. થેન્ક યુ પ્રિયેશભાઈ. બોલિંગ માટે આવ્યા છે પોતાની ટીમ માટે. એક કેવા છે કે હરફન મોલા ખેલાડી, શાનદાર ખેલાડી, બહેતરીન વ્યક્તિત્વ અને પટેલ સમાજનું એક જાણીતું નામ પ્રિયેશભાઈ. અલગ અંદાજમાં બોલિંગ, વાહ 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 પ્રિયેશભાઈ, અલગ અંદાજમાં બોલિંગ, રનિંગ બિટવીન ધ વિકેટ. એમને સુંદર રનિંગ અને આ અંદાજમાં એમની બોલિંગ એક્શન 1 નંબર. પટેલ સમાજના બધા તમામ ક્રિકેટર પોતાનું યોગદાન આપી રહ્યા છે. અને આ ફૂલટોસ બોલ હતો. ફૂલટોસ બોલને ગ્રાઉન્ડની બહાર મોકલાવી આપ્યો. સુંદર મજાની આ સિક્સર આવી. સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. ફરી એકવાર મિડ વિકેટના ક્ષેત્રમાં ત્યાં ફિલ્ડર મોજૂદ છે પણ 1 રન લેવામાં કામયાબ. 1 રનથી સ્કોર આગળ વધીને પહોંચ્યો છે 12 રન. લેગ સ્ટમ્પની બહાર. થેન્ક યુ સર. વાઇડ બોલનો ઇશારો એમ્પાયર તરફથી અમારી તરફ. અને 13 રન થઈ ગયા છે. પ્રિયેશભાઈની બોલિંગ જે રનરઅપ છે એક અલગ અંદાજમાં છે. કંઈ નવું લાવ્યા છે આ ક્રિકેટમાં. વાહ, સુંદર મજાની બોલિંગ, બહેતરીન બોલિંગનું પ્રદર્શન. બંને પગની વચ્ચેથી બોલ નીકળ્યો.
ફરી એકવાર પ્રિયેશભાઈ. ક્યા વાત હે, વાહ સુંદર મજાની બોલિંગ પ્રિયેશભાઈ દ્વારા અને આ એક રન લેવામાં કામયાબ. भाई की लेग भाई की बैट में लगा भाई है ना बैट लगा બેટની બહારની કળા લઈને બોલ ગયો તો ફર્સ્ટ સ્લીપની દિશા પર એ જ વાગીને. ઓહો, મારા ખ્યાલથી આ 99મી વિકેટ હતી એમની. સુંદરમાં સુંદર આ કેચ આ વિકેટ બોલ્ડ અને વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. ક્લીન બોલ્ડ પોતાની બોલિંગમાં સફળતા પ્રાપ્ત કરી અને સારામાં સારા બોલર સાબિત થઈ રહ્યા છે. कौन है ये? આખરી લાસ્ટ બોલ બોલર 0-5 लग रहा है 05 બેટ ટી શર્ટ નંબર જગદીશભાઈ. ફાઇન લેગ ક્ષેત્રમાં હવાઈ સફર કરીને બોલ ગયો છે. આ આવી સિક્સર, લાંબી સિક્સર આવી અને સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 20 રન. सिक्स भी मार चुका वो નવા બોલર विवेक 45 નંબરની ટી શર્ટ આવ્યા છે વિવેકભાઈ. હવે ફિલ્ડિંગ થોડી ફેલાયેલી છે. એક વિકેટ કીપર, એક ફર્સ્ટ સ્લીપ, એક પોઈન્ટ, એક ગલ્લી, એક લોંગ ઓફ, એક કવર, એક ડીપ મિડ વિકેટ, એક ડીપ બેકવર્ડ પોઈન્ટ, એક લોંગ ઓફ લોંગ ઓન. આવી રીતે આ ફિલ્ડિંગની સજાવટ આ ગ્રાઉન્ડ પર. સુંદર મજાની આ ડ્રાઈવ લગાવી હતી પણ એક જ રન લેવામાં આવશે. હલકી દિશાથી રમી ગયા હતા. અક્ષયભાઈ और जगदीश की जोड़ी मैदानी वच्चोवच. तेज गतिથી બોલ હતો. એમના હેન્ડલ પર બોલ વાગીને બોલ ગયો પોઈન્ટની દિશા પર. એક રન લેવામાં કામયાબ. એક રનથી બંને બેટ્સમેન આગળ વધી રહ્યા છે પણ સ્કોર 22 રન પર પહોંચી ગયો છે. ફરી એકવાર મિડ ઓફ પર સુંદર મજાની ફિલ્ડિંગ ગેલાભાઈ દ્વારા અને એટલો સુંદર મજાનો થ્રો. એક્સપ્રેસ ખિલાડી આમને જ કહેવાય. રનની જરૂર હોય ત્યારે રન બનાવવાના, વિકેટની જરૂર હોય ત્યારે વિકેટ લેવાની અને કેચની જરૂર હોય ત્યારે કેચ છોડવાનો નહીં. સુંદર મજાની બોલિંગ વિવેકભાઈ દ્વારા. વાહ વાહ બાપુ વાહ. વિવેકભાઈ દ્વારા સુંદર મજાની બોલિંગ. કોઈ રન નહીં, ડોટ બોલ. कितना रन निकाला दो ડોટ બોલ અને ઓવરની સમાપ્તિ. 23 ये ओवर से 3 आया 24 બોલ અને 49 રનની જરૂર છે. 24 બોલ 49 રન. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 23 રન પર.
बॉलर नेम प्लीज. चिंतन भाई. चिंतन भाई 18 नंबરની ટી શર્ટ. વાહ. ઓહો આપણા સિનિયર સાહેબ હતા ત્યાં મારા ખ્યાલથી પરેશભાઈ એ થોડા દૂર રહી ગયા, નકર કે જરૂર હતો. આ કોશિશ એમણે જરૂર કરી હતી પણ 1 રન લેવામાં કામયાબ. અને ચિંતનભાઈ 18 નંબરની ટી શર્ટ વિરાટ કોહલી સર. ફરી એકવાર કાર્પેટના માધ્યમથી 1 રનથી આગળ વધીને ધીરે ધીરે આગળ વધી રહ્યા છે બંને બેટ્સમેન. કાર્પેટના માધ્યમથી લોંગ ઓનની દિશા પર. વાહ, સુંદર મજાની ફિલ્ડિંગ ગેલાભાઈ. 1 નંબર ફિલ્ડિંગ. અને આ સુંદર મજાનો થ્રો હતો પણ ત્યાં મારા ખ્યાલથી બોલર થ્રુમાં ચિંતનભાઈ કાંઈ સમજી ના શક્યા. આ અગર થ્રો હાથમાં આવ્યો તો જરૂર રનઆઉટની રૂપમાં વિકેટ મળત. સુંદર મજાનું 100% યોગદાન ગેલાભાઈ સર તરફથી આપણે જોઈ રહ્યા છીએ. યુનાઇટેડ પટેલ્સના ખેલાડી. ફરી એકવાર 1 રન લેવામાં કામયાબ અને સ્કોર આગળ વધીને ધીરે ધીરે પહોંચી રહ્યો છે 32 રન. બેટની બહાર નીકળા લઈને બોલ વિકેટ કીપરને ચકમો આપીને બોલ ગયો હતો સેકન્ડ વિકેટરી પાસે એટલે થર્ડ મેનની દિશા પર. પણ ત્યાં થ્રો આવે એની પહેલા 1 રન લેવામાં કામયાબ બંને બેટ્સમેન. સારી રનિંગ બિટવીન ધ વિકેટ તમે જોઈ રહ્યા છો મેદાનની વચ્ચોવચ્ચ. સુંદર મજાનું આ ક્રિકેટ. પોઈન્ટની દિશા પર તેજ તારા કડક શોટ. કાર્પેટના માધ્યમથી ત્યાંથી થ્રો આવ્યો પણ 1 રન લેવામાં કામયાબ અને ઓવરની સમાપ્તિ. સ્કોર આગળ પહોંચી ગયો છે 34 રન. હવે નવા બોલર આવી રહ્યા છે ગેલાભાઈ. જે સુંદર મજાની એમણે બેટિંગ કરી, બહેતરીન કેચ લપક્યો અને હવે બોલિંગ માટે આવ્યા છે. પણ એમ્પાયરને વિનંતી કરે एम्पायर सर जल्द से जल्द ये मुकाबला शुरू किया जाए. समय अब हाथ से निकल चुका है. करीब करीब 4:25 हो चुकी है. ફરી એકવાર ગેલાભાઈ લેફ્ટ આર્મ ઓવર. મિડ વિકેટના ક્ષેત્રમાં બોલ કલેક્ટ કર્યો અને થ્રો આવ્યો એની પહેલા 1 રન લેવામાં કામયાબ બંને બેટ્સમેન. 35 રન થઈ ગયા છે. લેગ સ્ટમ્પની બહાર વાઇડ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી તરફ. ધન્યવાદ, થેન્ક યુ. છત્રીસ રન થયા છે.
હવામાં બોલ અને ખેલાડી મોજૂદ છે પણ ત્યાં એક રન લેવામાં કામયાબ. થ્રો આવ્યો અને થ્રો આવ્યો અને આ રન આઉટના રૂપમાં વિકેટ. બહેતરીન થ્રો વિવેકભાઈ દ્વારા અને ત્યાં ઘેલાભાઈ દ્વારા સુંદર કલેક્ટિંગ અને 1 નંબર એફર્ટ, 100% યોગદાન બંને ખેલાડીઓનું. અને આઉટ થઈને પવેલિંગમાં લોટી રહ્યા છે બેટ્સમેન. બધાને નમ્ર વિનંતી, એક સૂચના છે, વિકેટ નંબર 1 પર જે મંડપ છે ત્યાં ચાની વ્યવસ્થા થઈ ગઈ છે, તો થોડી ચા પર ચર્ચા કરો એ બધાને નમ્ર વિનંતી છે. ચાય પર ચર્ચા કરવાની બધાને નમ્ર વિનંતી. ટર્ફ નંબર વિકેટ નંબર 1 પર, ગ્રાઉન્ડ નંબર 1 પર જે કોમેન્ટ્રી બોક્સ છે ત્યાં ચાય પર ચર્ચા કરી શકો છો તમે લોકો. ધન્યવાદ, બધાને વિનંતી. વિવેકભાઈ દ્વારા બહેતરીન થ્રો. ફરી એકવાર હવે ગેલાભાઈ. સુંદર મજાની આ બોલિંગ અને ફરી એકવાર સુંદર મજાની આ સફળતા યુનાઇટેડ પટેલ્સના ખેલાડી. વાહ, અડધી ટીમ જે છે એ સિનિયર ખેલાડીથી ટીમ છે અને સુંદર મજાની આ ગેલાભાઈ દ્વારા બોલિંગ. પરફેક્ટ ઓલરાઉન્ડર તમે જોઈ રહ્યા છો. પટેલ યુનાઇટેડ તરફથી બોલિંગ કરી રહ્યા છે ગેલાભાઈ, જે લુસીબેલો વોરિયર્સ ટીમને ઝટકા પર ઝટકા આપી રહ્યા છે. અને સ્કોરની અગર વાત કરીશ તો 38 રન બનાવ્યા છે ફક્ત અત્યાર સુધીમાં 4 વિકેટના નુકસાન પર. વિકેટ નંબર 1 પર જ્યાં કોમેન્ટ્રી બોક્સ છે ત્યાં ચાય કોફીની વ્યવસ્થા થઈ ગઈ છે, તો બધાને નમ્ર વિનંતી કે ચા પર ચર્ચા કરો ત્યાં અને ક્રિકેટની મજા લ્યો. ધન્યવાદ. આપણા સૌરાષ્ટ્રના ભાઈઓ એટલે ચાના શોખીન હોય જ તે. વ્હાઇટ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી તરફ. ચાય પર ચર્ચા. ચાલીસ રન થયા છે અને સુંદર મજાની આ બોલિંગ અને આ મારા ખ્યાલથી ગલતી થઈ ગઈ. આ બહુ મોટી ગલતી થઈ ગઈ કેતન વિવેકભાઈ તરફથી, જ્યાં ફક્ત એમને બોલને રોકવાનો હતો પણ જલ્દબાજીમાં એમણે બાઉન્ડ્રી આપી દીધી અને ગેલાભાઈની ઓવરમાં જે 3 રન બચાવવાના હતા એ 3 રન વધી ગયા. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 44. 12 બોલમાં 28 રનની આવશ્યકતા. ચાય પર ચર્ચા સર 1 નંબર પર. બધાને નમ્ર વિનંતી છે. 1 નંબર આપણે વિકેટ છે 1 નંબર પર, ત્યાં કોમેન્ટ્રી બોક્સ પાસે ચાય કોફીની વ્યવસ્થા થઈ ગઈ છે, તો ચાય પર ચર્ચા કરો અને ક્રિકેટની મજા લ્યો તમે. बॉलर ने बॉलर મેચની શરૂઆત થઈ ગઈ છે. હવે નવા બોલર આવ્યા છે પરેશભાઈ. ઓફ સ્ટમ્પની બહાર. વાહ વાહ સર, વાહ બાપુ, વાહ બાપુ, બાપુ બાપુ.
સુંદર મજાના એક્સપ્રેસ ખેલાડી देखे આમને જ કહેવાય એક્સપ્રેસ ખેલાડી. इसके बाद એક રનનો ફાસલો પાર, સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 45 પર. 10 બોલ ને 27 રન. હવામાં બોલ, ખેલાડી, અરે હા ખેલાડી, સુંદર મજાનો કેચ હતો પણ ત્યાં રનઆઉટના રૂપમાં વિકેટ. આપણે પેલા કેચ લેવાનો હતો, રનઆઉટમાં તો 1 રન એક્સ્ટ્રા મળી ગયો. કેચ લઈ લીધો હોત તો 2 રન બચી ગયા હોત. પણ ધીરે ધીરે હવે આ મેચ પકડથી દૂર જઈ રહી છે. લુસીબેલો વોરિયર્સની ટીમથી આ મેચ થોડી પકડથી થોડી દૂર જઈ રહી છે, પણ હજી ક્રિકેટ બાકી છે. 7 નંબરની ટી શર્ટ પહેરીને આપણા ખેલાડી છે, સુંદર મજાની ટ્રાય કરી હતી ત્યાં, नाम क्या है સુંદર મજાનો થ્રો આવ્યો ત્યાંથી. नाम क्या है જયેશ જગદીશભાઈની બેટથી આવનારી આ સિક્સર, સુંદર મજાની આ સિક્સ આવી, બહેતરીન સિક્સ, અને સિક્સની બદલ સ્કોર આગળ વધીને પહોંચી ગયો 52 રન. 8 બોલમાં 20 રનની જરૂરત. હજી પણ મેચ પકડમાં છે લુસીબેલો વોરિયર્સની ટીમની. હવામાં બોલ, ખેલાડી, અને આ બંને બેટ્સમેનની વચ્ચે તાલમેલ હતું. અને આ ફરી એકવાર એક કેચ લેવાની પકડમાં કેચ થોડો દૂર રહ્યો. કાર્પેટના માધ્યમથી બોલ ગયો સીધો સીધો, તેજ ગતિથી આવ્યો બાઉન્ડ્રી. આ બાઉન્ડ્રી આવી અને મળ્યો મોકો અને વાગ્યો છક્કો. 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. આની પછીની મેચ પરીન 11 અને એસએસ સુપર કિંગ્સ, બંને ટીમના કેપ્ટનને વિનંતી પોતાની ટીમને લઈને મેદાનની નજદીક આવી જાય. પરીન 11 અને એસએસ સુપર કિંગ્સ, કારણ કે સમય આપણી પાસે નથી હવે. 6 बॉल 15 चाहिए ફાઇનલ ક્ષેત્રમાં બોલ ગયો હતો 1 રનથી સંતોષ. आउट 58 રન થઈ ગયા છે. वो बॉलर ही सही है अरे वो मेरे को हरभजन सिंह दिखता है देखो उसका चेहरा देखो સુંદર મજાની બોલિંગ ગેલાભાઈ દ્વારા. 4 બોલ 14 રનની આવશ્યકતા. હજી પણ મેચ પકડ છે. એકાદી સિક્સર આવી જાય તો મેચમાં રોમાંચક આવી જાય, પણ ગેલાભાઈ છે સામે બોલિંગમાં. હલકો ટેપ કર્યું હતું પોઈન્ટની દિશા પર. સ્ટ્રાઇક બેટ્સમેનને સ્ટ્રાઇક પર લાવ્યા જગદીશભાઈને. સ્કોર 59. 3 બોલ 13 રન. સુંદર મજાની આ બોલિંગ ગેલાભાઈ દ્વારા. 2 બોલ અને 13 રનની આવશ્યકતા. क्या हो सकता है? क्रिकेट है, औपचारिकता पर क्रिकेट चलता है. देखते हैं आखिरी बोल. 2 બોલ બાકી છે હવે. મિડ વિકેટના ક્ષેત્રમાં પણ ત્યાં ખેલાડી મોજૂદ, અને 1 જ રન, માત્ર ને માત્ર 1 જ રન. 1 બોલ અને 12 રન.
एक बॉल 12 रन। પરીન 11 અને એસએસ સુપર કિંગ્સ જલ્દીથી જલ્દી આવી જાઓ મેદાનમાં।